પીકુની સુંદર ઉડાન. એક નાનું અને પ્યારું પક્ષી હતું. તેનું નામ પીકુ હતું. પીકુ તેના માળામાં બેસીને બહારની દુનિયા જોતો હતો. પીકુ તેના માળામાંથી નીચે ઉતાર્યો. ત્યાં તેને એક મોટો હાથી મળ્યો. નમસ્તે હાથીભાઈ, પીકુએ કહ્યું. પછી પીકુ આગળ ચાલ્યો. તેને જંગલના રાજા સિંહ મળ્યા. સિંહભાઈ તો ગર્જના કરતા હતા, પણ પીકુ ડર્યો નહીં. ઝાડ ઉપર એક તોફાની વાંદરો બેઠો હતો. વાંદરાભાઈ એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદતા હતા. કુપાહો, વાંદરો બોલ્યો. પીકુને રસ્તામાં એક ખૂબ જ ઊંચું જીરાફ મળ્યું. તમારી ડોક તો કેટલી લાંબી છે, પીકુ નવાઈ પામીને બોલ્યો. બગીચામાં એક સુંદર મોર નાચતો હતો. મોરે તેના રંગબેરંગી પીંછા ફેલાવ્યા. પીકુને મોરના પીંછા બહુ ગમ્યા. પીકુ હવે ઉડવા માંગતો હતો, પણ તે ડરતો હતો. તેની મમ્મી નીલા તેની પાસે આવી. બેટા, હિંમત રાખ, તું ચોક્કસ ઉડી શકીશ, નીલાએ પંપાળતા કહ્યું. પીકુએ તેની નાની નાની પાંખો ફફડાવવાનું શરૂ કર્યું. ફડ ફડ ફડ. તેને ઉડવાની ખૂબ કોશિશ કરી. અચાનક પીકુના પગ જમીન પરથી ઊંચા થયા. જુઓ, હું ઉડી રહ્યો છું, પીકુ ખુશીથી બૂમ પાડી ઉઠ્યો. તે હવે હવામાં હતો. પીકુ હવે આકાશમાં ઊંચે ઉડે છે. ત્યાં તેને એક રંગીન પતંગિયું મળ્યું. પીકુ અને પતંગિયું સાથે મળીને આકાશમાં રમે છે. પીકુ બહુ ખુશ છે.